ચલો આજે એક મસ્ત સફર પર નીકળીએ, ગુજરાતના શહેરો અને સ્થળોને એમના ઉપનામથી ઓળખીએ. અને હા, આ ખાલી નામ નથી હો, દરેક નામ પાછળ એક આખી કહાણી છે, એક ઓળખ છે. હવે સવાલ એ થાય કે કોઈ શહેરનું ઉપનામ એનાથી શું ફરક પડે? પણ સાચું કહું ને તો આ ખાલી લેબલ નથી. આ તો એ જગ્યાની સંસ્કૃતિ, એના ઇતિહાસ અને એના આત્માને સમજવાની એક ચાવી છે. તો ચાલો હવે આપણે આ ઉપનામોના સાંસ્કૃતિક નકશા પર એક નજર નાખીએ. જોઈએ કે આ નકશો આપણને ગુજરાતના દિલ સુધી, એના અસલી મૂલ્યો સુધી કેવી રીતે લઈ જાય છે. જુઓ, આ નામો કોઈ કવિતાની લાઈન નથી. આ તો છે એક આખી પેઢીની યાદ, એક ગૌરવની લાગણી. સાચું કહું તો આ નામો જ આપણને પ્રદેશના હૃદય સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. ચાલો હવે વાત કરીએ ગુજરાતના મનની, એટલે કે એવા ઉપનામોની જે અહીંના જ્ઞાન, સાહિત્ય અને કળા માટેના આદરને ઉજાગર કરે છે. ગુજરાતમાં શિક્ષણ અને જ્ઞાનને હંમેશા બહુ માન મળ્યું છે. જેમ કે નડિયાદ, એને કહેવાય છે સાક્ષર ભૂમિ. કેમ? કારણ કે અહીંથી ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા કેટલાય મોટા લેખકો અને વિદ્વાનો થયા છે. પછી આવે નવસારી, પુસ્તકોની નગરી, અને વલ્લભ વિદ્યાનગર, જેનું નામ જ છે વિદ્યાનગરી. આ બધા નામો બતાવે છે કે જ્ઞાન અહીંની હવામાં છે. હવે એક મજાની વાત, ગુજરાતમાં એક નહીં પણ બે સંસ્કાર નગરી છે. તો વડોદરા એ આખા ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણાય છે, જ્યારે ભાવનગરને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરીનું ગૌરવ મળેલું છે. બંને પોતપોતાના વિસ્તારમાં કળા અને સંસ્કૃતિના કેન્દ્રો છે. વડોદરાની વાત કરીએ તો એની ઓળખ એકદમ ખાસ છે. એ ફક્ત સંસ્કાર નગરી જ નથી, પણ સાથે સાથે મહેલોનું શહેર પણ છે. વિચાર તો કરો, એક જ શહેરમાં કળા અને રાજવી વારસો બંનેનો કેવો અદ્ભુત સંગમ. જ્ઞાન અને સંસ્કૃતિ પછી ચાલો હવે ગુજરાતના આત્મામાં ઊંડા ઉતરીએ. એવા ઉપનામોની વાત કરીએ જેમાં ઇતિહાસ અને શ્રદ્ધાના પડઘા સંભળાય છે. બારડોલીનું નામ સાંભળતા જ મનમાં શું આવે? સત્યાગ્રહની ભૂમિ. આ ઉપનામ કેટલું વજનદાર છે નહીં? એ આપણને સીધા જ આઝાદીની લડતના એ દિવસોમાં લઈ જાય છે, જ્યારે સરદાર પટેલે અહીં ખેડૂતોનું નેતૃત્વ કર્યું હતું. આ નામ ઇતિહાસનો એક જીવંત પુરાવો છે. અને હવે એક એવું ઉપનામ જે સીધું દિલને સ્પર્શી જાય, ગિરનાર, એટલે કે સાધુઓનું પિયર. વાહ! આ શબ્દોમાં કેટલી ભાવના છે. જેમ દીકરી માટે પિયર એક સુરક્ષિત અને પ્રેમભર્યું સ્થાન હોય છે, બસ એવું જ સ્થાન ગિરનારનું સાધુ સંતો માટે છે. અને આ વાત અહીં પૂરી નથી થતી. જો ગિરનાર પિયર છે તો સિદ્ધપુરને સાધુઓનું મોસાળ કહેવાય છે. પિયર અને મોસાળ, આ જોડી બતાવે છે કે આપણી સંસ્કૃતિમાં સંબંધો અને લાગણીઓનું કેટલું ઊંડું મહત્વ છે. ભારતમાં કાશી શહેર પવિત્રતાનું પ્રતીક છે, તો ગુજરાતમાં પણ પોતાના કાશી છે. ઉદવાડા એ પારસી સમુદાય માટે અત્યંત પવિત્ર સ્થળ છે, એટલે એને પારસીઓનું કાશી કહેવાય છે. તો બીજી તરફ ચાંદોદને દક્ષિણનું કાશી તરીકે ઓળખવામાં આવે છે. શ્રદ્ધાની આ સફરમાં બીજા પણ ઘણા મહત્વના સ્થળો છે, જેમ કે પાલીતાણા, જ્યાં હજારો જૈન મંદિરો છે, એટલે જ એ મંદિરોની નગરી છે. પછી આવે દ્વારકા, ભગવાન કૃષ્ણની સોનાની નગરી, અને પોરબંદર, જે કૃષ્ણના પરમ મિત્ર સુદામાની નગરી, એટલે કે સુદામાપુરી તરીકે પણ ઓળખાય છે. ઇતિહાસ અને શ્રદ્ધાની ગલીઓમાંથી નીકળીને હવે આપણે ગુજરાતના કુદરતી સૌંદર્યની વાત કરીએ. અહીંની ધરતી, નદીઓ અને બગીચાઓ પણ ઉપનામોમાં જીવંત છે. ક્યાંક ફળદ્રુપ મેદાનોને હરિયાળો બગીચો કહેવાયો છે, તો ક્યાંક નદીઓને દેવી તરીકે પૂજવામાં આવી છે. આ બતાવે છે કે અહીંના લોકો માટે આ જમીન માત્ર જમીન નથી, એ એક જીવંત વારસો છે, જેની સાથે એમનો આત્મા જોડાયેલો છે. ગુજરાતની જમીન કેટલી સમૃદ્ધ છે એના ઉપનામો પરથી જ ખબર પડી જાય. દાખલા તરીકે ચરોતર પ્રદેશ તમાકુના સોનેરી પાકને કારણે સુવર્ણપર્ણની ભૂમિ કહેવાયો. જૂનાગઢ એના ફળોના બગીચાઓ માટે વાડીઓનો જિલ્લો છે. મહુવાની હરિયાળી એટલી સુંદર છે કે એને સૌરાષ્ટ્રનું કાશ્મીરનું બિરુદ મળ્યું છે. અને આપણું પાટનગર, ગાંધીનગર તો ઉદ્યાન નગરી તરીકે જાણીતું જ છે. અને હા, ગુજરાતની જીવાદોરી સમાન નદીઓને કઈ રીતે ભૂલાય? તાપી નદીને સૂર્યપુત્રી કહેવામાં આવે છે, તો નર્મદા મૈકલ પર્વતમાંથી નીકળતી હોવાથી મૈકલ કન્યા તરીકે ઓળખાય છે. આ માત્ર નામ નથી, આ તો દેવીઓ પ્રત્યેનો આદરભાવ છે. ચાલો, પ્રાચીન વારસા અને પ્રકૃતિની વાત તો કરી, હવે આવીએ આજના એટલે કે આધુનિક ગુજરાત પર. એવા ઉપનામો પર જે અહીંના ઉદ્યોગ, વિકાસ અને આકાંક્ષાઓની કહાણી કહે છે. જામનગર અને મુન્દ્રા, આ બંને શહેરોને
પોતપોતાના વિસ્તારના પેરિસ કહેવાય છે. હવે આ સાંભળીને થોડું આશ્ચર્ય થાય, પણ આ એમની મહત્વાકાંક્ષા બતાવે છે. સુંદર બનવાની, વિકસિત થવાની એક ચાહના આ નામોમાં છુપાયેલી છે. અને અંતે એ શહેરો જે ગુજરાતની આર્થિક તાકાત છે, સુરત જેને એની સમૃદ્ધિ માટે સોનાની મૂરત કહેવાય છે, વાપી જે એક ધમધમતી ઔદ્યોગિક નગરી છે, અને રાજકોટ જે ખરેખર સૌરાષ્ટ્રની આન બાન અને શાન છે. તો જોયું ને, પ્રાચીન શ્રદ્ધાથી લઈને આધુનિક મહત્વાકાંક્ષા સુધી આ બધા ઉપનામો ભેગા મળીને ગુજરાતનું એક જીવંત ચિત્ર બનાવે છે. એક એવી ભૂમિ જ્યાં જ્ઞાન છે, પ્રકૃતિ છે, ઇતિહાસ છે અને ભવિષ્ય માટેના સપના પણ છે. આ આખી સફર પછી એક સવાલ મનમાં જરૂર આવે. જો આપણા પોતાના ગામ કે શહેરને કોઈ એક ઉપનામ આપવું હોય તો એ શું હોઈ શકે? અને એ નામ એ જગ્યાના આત્મા વિશે, એની અસલી ઓળખ વિશે શું કહેશે? જરા વિચારવા જેવો સવાલ છે, ખરું ને? બસ આ જ વિચાર સાથે આજની આ ચર્ચા અહીં